નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। ઉર્મિલાજીએ રસોડામાં જઈને જોયું તો ખાવાના બધા ડબ્બા ખાલી હતા। થાકીને છેલ્લે પુત્રને ફોન કરી દીધો, બેટા, તું ક્યારે પાછો આવી રહ્યો છે? જેટલું રાશન પાણી તું મૂકીને ગયો હતો એ બધું પૂરું થઈ ગયું છે। કાલથી ખૂબ જ ભૂખી છું। મેં વિચાર્યું હતું તું કાલ સાંજ સુધી ઘરે આવી જઈશ, પણ ન આવ્યો। હવે જણાવ, હું શું કરું, શું જમું? ઉપરથી મારી પાસે પૈસા પણ નથી। પાડોશીઓ પાસે માંગીને પણ નથી ખાઈ શકતી। એમાં પણ તમારા લોકોની જ બદનામી થશે। પરંતુ હવે ભૂખ સહન નથી થતી। એવું લાગે છે કે ભૂખના કારણે મારા પ્રાણ નીકળી જશે। પુત્ર સાથે ફોન પર વાત કરતાં કરતાં ઉર્મિલાજીની આંખો ભરાઈ આવી। માં, તમે પણ હદ કરે છે। તમારી પુત્રવધુ તમને બધું રાશન પાણી આપીને તો આવી હતી, એ બધું એટલી જલ્દી ક્યાં પૂરું કરી દીધું? અને આ બધું રોવાનું નાટક ના કરો। મારી પાસે એટલો સમય નથી। અહીંયા મમ્મીજી પપ્પાજીની લગ્નની એનિવર્સરી છે, એની દેખભાળ હું નહીં કરું તો કોણ કરશે? હજી 8 દિવસ નથી થયા અને તમે ફોન કરીને મૂડ ખરાબ કરી દીધું। અત્યારે તમે સામેવાળી કાકી પાસેથી રોટલી લઈને ખાઈ લ્યો, પણ બીજી વાર મૂડ ખરાબ ના કરો। આટલું કહીને સંકેતે ફોન મૂકી દીધો। એ પણ ના જોયું કે માં ક્યારની ભૂખી છે। આ પુત્રને જ્યારે બાળપણમાં ભૂખ લાગતી હતી અને ઘરમાં રાશન ન હોય તો પણ ઉર્મિલાજી બાજુમાંથી માંગીને એનું પેટ ભરી દેતી અને ક્યારેય ભૂખ્યો નથી છોડ્યો। અને આજે એ જ દીકરો 1 અઠવાડિયાનું રાશન માને ખવડાવીને સાસુ સસરાને ખુશ કરવા માટે જતો રહ્યો। શું લગ્ન પછી દીકરો એટલો બદલાઈ જાય છે કે પોતાના ભૂખ્યા તરસ્યા મા બાપની પીડા પણ નથી દેખાતી? વિચારતા વિચારતા ઉર્મિલાજીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। પણ આ પાપી પેટનું શું કરે? એ પરિસ્થિતિ થોડી સમજે છે। ઉર્મિલાજી સંકોચાઈને સામેવાળા સુમિત્રા બહેનને ઘરેથી એ દિવસે તો રોટલી માંગીને ખાઈ લીધી, પણ રોજે રોજે ક્યાં સુધી માંગીને ખાય? એણે પોતાના ઘરના બગીચામાંથી ફૂલ તોડ્યા અને બાજુના મંદિરની પાસે વહેંચવા માટે બેસી જતી, અને કંઈ નહીં તો એના પૂરા દિવસનો ખાવાનો ખર્ચો તો નીકળી જતો। એના દીકરાનું અપમાન ન થાય એટલા માટે એ પોતાનું મોઢું એના પલ્લુથી ઢાંકીને રાખતી। મંદિરમાં દર્શન કરવાવાળાની ભીડમાં એક માણસ એવો પણ હતો જે રોજે એની પર તરસ ખાઈને ક્યારેક એની માટે ભોજન તો ક્યારેક 500 રૂપિયા આપીને જતો રહેતો। પરંતુ જ્યારે એ ઉર્મિલાજી પાસે આવતો એ પોતાનું મોઢું પલ્લુથી વધારે ઢાંકીને રાખતી। એક દિવસ ખૂબ જ મોટું તોફાન આવ્યું હતું, તો મંદિરના દર્શન કરવા માટે કોઈ નહોતું આવ્યું। ઉર્મિલાજી બિચારી ભૂખી તરસી કોઈના આવવાની રાહ જોઈ રહી હતી। ત્યારે એ માણસ આવ્યો અને મંદિરમાં દર્શન કરવા માટે જવા લાગ્યો, તો તુફાનના કારણે ઉર્મિલાજીના માથામાંથી પલ્લું નીકળી ગયું। જેવી જ એ માણસની નજર ઉર્મિલાજી પર પડી, એના પગ નીચેથી
જમીન સરકી ગઈ. ઉર્મિલાજીએ જલ્દી જ માથે ઢાંકીને ત્યાંથી જવા લાગી. એ માણસ હજી પણ હેમખેમ ઊભો રહીને બસ ઉર્મિલાજીને જ જોઈ રહ્યો હતો. એની એવી દશા જોઈને એ માણસના આંખોમાં આંસુ આવી ગયા. પેલી બાજુ ઉર્મિલાજીના આંસુ તુફાનની જેમ ઊભા રહેવાનું નામ નહોતા લઈ રહ્યા. પતિના ગયા પછી એની આવી દશા થશે એણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું. ઉર્મિલાજીનો એક જ પુત્ર હતો. કેટલા લાડ પ્રેમથી એણે એને પાળી પોષીને મોટો કર્યો હતો. પુત્રને ભણી ગણીને નોકરી લાગી તો એણે લગ્ન વિશે વિચાર્યું. શહેરના સૌથી મોટા બિઝનેસમેનની દીકરી હતી માળા. એ અંગ્રેજી સ્કૂલમાં ભણી હતી. એ ભણવા જોવામાં એટલી સુંદર હતી, એટલી જ બોલવામાં તેજ હતી. મનપસંદ કામ ન થવા પર તો એ આખું ઘર માથે લઈ લેતી. બંને મોટા ભાઈઓની લાડલી અને મમ્મી પપ્પાની વહાલી હતી. એક દિવસ માલાના પિતાએ એને સંકેતના ઘર પરિવારની વિશે પૂછ્યું તો એણે જણાવ્યું કે એક મોટી બહેન છે, એના લગ્ન થઈ ચૂક્યા છે અને એની માં વિધવા છે અને પત્ની બાળકો જે હજી લગ્ન નથી થયા. સંકેત એ કહ્યું તો માલાના પિતા તો ખૂબ ખુશ થઈ ગયા. પુત્રી માટે સંકેત એનો સારો વર લાગ્યો. એણે એમને સાંજે ચા માટે બોલાવ્યો. અચંબિત થઈને સંકેત માલાના ઘરે ગયો. આલિશાન ઘર જોઈને તો એ સ્તબ્ધ રહી ગયો. ત્યારે માલાએ સંકેતને જોયો હતો. હેન્ડસમ સંકેત જોઈને એને પહેલી જ નજરમાં પસંદ કરવા લાગી. એના પિતા પણ એ જ ઈચ્છતા હતા. ઘરે જ્યારે માલાના પિતા સંકેતની માતાને મળવા ગયા તો એને ખૂબ સ્વાગત કર્યું. વાતોમાં એણે કહી દીધું કે એ પોતાની એકલૌતી દીકરીના લગ્ન સંકેત સાથે કરાવવા માંગે છે. આ સાંભળીને સંકેતની માં બોલી, તમે તો મોટા લોકો છો, તમારી દીકરી અમારી ઘરે કેવી રીતે? ટપક કરતા માલાના પિતા બોલ્યા, તમે છો ને, બધું શીખી લેશે. પછી એક શુભ ઘડીમાં માલા સંકેતની પત્ની બની ગઈ. સંકેત ખૂબ ખુશ હતો. બંને પતિ પત્ની 1 મહિનો ફર્યા, ખૂબ શોપિંગ કરી. એના પછી સંકેત ઓફિસ જવા લાગ્યો. થોડા દિવસો પછી માલાએ પોતાની બહેનપણીઓને ઘરે બોલાવવાનું શરૂ કરી દીધું. તો એ તાશ રમતી, નાચતી ગાતી, ક્યારેક તો દારૂ પણ પીતી. પૂજા પાઠ કરવાવાળી ઉર્મિલાજીને પુત્રવધૂની આવી હરકત પસંદ ન આવી. થોડા દિવસો સુધી ચૂપ રહ્યા. પછી એક દિવસ એણે માલાને કહી દીધું, પુત્રવધુ, સારા ઘરની પુત્રવધુ અને દીકરીઓને આ બધું સારું નથી લાગતું. પછી શું? માલાએ તાંડવ મચાવી દીધું. સંકેતને કહ્યું કે તું તારી માને જણાવી દે કે મારી લાઈફમાં એ અડચણ ન બને, નહીં તો. એટલા દિવસોમાં સંકેત પોતાની પત્નીને સમજી ચૂક્યો હતો. એટલા માટે એણે પોતાની માને સમજાવી દીધા કે એ પુત્રવધૂના કોઈ પણ કામમાં અડચણ ન કરે અને ટોકે પણ નહીં. એ દિવસે ઉર્મિલાજી ખૂબ જ રડી હતી. સમય પસાર થતો ગયો. સંકેત એક પુત્રનો પિતા બની ગયો. છેલ્લે એ નિખિલની એક જ ફઈ હતી. વર્ષો પછી દીકરીને મળીને ઉર્મિલાજી ખૂબ ખુશ હતી. માલાની મમ્મીને જરા પણ પસંદ ના આવ્યું. પાર્ટીના બીજા દિવસે સંકેતની સાસુમાએ તાંડવ મચાવી દીધો. મારી મંગળી ચોરી થઈ ગઈ. એ સમયે કવિતા પોતાના ઘરે પાછી
જઈ રહી હતી. માલાએ પોતાના પુત્રને જન્મ જરૂર આપ્યો હતો, પણ એનું પાલન પોષણ આયા કરતી હતી. માલાને પોતાની પાર્ટીઓ અને શોપિંગથી નવરાઈ નહોતી મળતી. નિખિલનો 10મો જન્મદિવસ હતો. સંકેતે ઘરમાં ખૂબ મોટી પાર્ટી રાખી હતી. એના પૂરા સસરાવાળા અહીંયા જ હતા. એવામાં એણે પોતાની મોટી દાદીને પણ બોલાવી લીધા. તો માતાએ એનું બેગ બધાની વચ્ચે ખોલી દીધું અને કપડાની વચ્ચે મમ્મીની બંગડી જોઈને જોરથી રાડો પાડવા લાગી. સંકેત, જો તારી દાદીને બંગડી પહેરવાની ઈચ્છા હતી તો માંગી લીધી હોત. ચોરી કરવાની શું જરૂર હતી? સંકેતને પણ કોણ જાણે શું થઈ ગયું હતું. એણે પત્નીની વાતને સાચી માની લીધી. એ દિવસે રોતી રોતી એની દીદી તો ગઈ, પરંતુ પછી ક્યારેય ન આવી. પરંતુ જતાં જતાં એટલું કહેતી ગઈ કે માલા, સમયથી ડર. જે અપરાધ મારા પર લગાવ્યો છે એક દિવસ તારી પર પણ લાગશે. આટલું કહીને બિચારી કવિતા રોતા રોતા પોતાના ઘરે આવી ગઈ અને પછી ક્યારેય પિયર ન ગઈ. દીકરી પર લાગેલો છોરીના અપરાધનો આઘાત એની માં સહન ના કરી શકી અને બીમાર રહેવા લાગી. એક દિવસ પુત્રવધૂએ સવારમાં ઘરમાં તમાશો શરૂ કરી દીધો. હવે શું તારી માના કારણે હું મારા પિયર પણ ના જાઉં? વર્ષમાં બાળકોને એક વખત લાંબુ વેકેશન હોય છે, ત્યારે હું પિયર નથી જતી. વિચારું છું કે ચાલો ગરમી છે, ત્યાં જઈશ તો મારી ભાભી કે મારી માને રસોડામાં વધારે કામ કરવું પડશે, તો ગરમી પોતાના ઘરમાં પસાર કરી લઉં છું. હવે મમ્મી પપ્પાની એનિવર્સરી પણ પર નથી જઈ શકતી. હવે તો હું મારી માના ઘરે જરૂર જઈશ અને તું પણ મારી સાથે આવીશ. વારે વારે એકલી જાઉં છું તો મને સારું નથી લાગતું. માલા પોતાના પતિ સંકેતને કહે છે તો સંકેત બોલ્યો, એ બધું તો ઠીક છે, પણ માનું શું? શું માને અહીંયા એકલી છોડીને જઈશું? તો માલા બોલી, તું શું ઈચ્છે છે? તું કે આ મુસીબતનો ટુકડો હું મારા પિયર લઈને જાઉં, જેથી મારી બહેન, ભાઈ અને મારી ભાભીની બેઇજ્જતી થઈ જાય. અરે, તારી માને સારી રીતે વાત કરતાં પણ નથી આવડતું અને મારા પિયર જશે. 10 દિવસ સુધી તમારી માં અહીંયા જ રહેશે. સંકેત બોલ્યો, એ તો વિચાર કે આપણે બંને ત્યાં જતા રહીશું તો માનું ખાવાનું પીવાનું કોણ જોશે? માર્કેટમાંથી સામાન લાવીને એને કોણ આપશે? શું માં જાતે રસોઈ બનાવશે? માલા બોલી, અરે વાહ, પોતાની મા માટે તો ખૂબ પ્રેમ જાગે છે. મારી એટલી ચિંતા તો ક્યારેય નથી કરતો. અને એને શું થયું છે? પોતાની માટે શું 1-2 રોટલી નહીં બનાવી શકે? જ્યારે કચરા પોતા, વાસણ કપડાં બધું જ કામ કરી શકે છે, તો શું 2 મિનિટ ઊભા 2 રોટલી નથી બનાવી શકતી? અને શાક લાવવાની શું જરૂર છે? ઘરમાં 2 કિલો કાંદા અને 5 કિલો બટેટા મૂકી દે, 10 દિવસ આરામથી ખાતી રહેશે. સંકેત બોલ્યો, હવે તારી ઘરે જઈશું તો ખર્ચો પણ થશે, કહીને કંઈ ભેટ તો લઈ જવી પડશે ને? માલા બોલી, જ્યારે તારી બહેન આવે છે ત્યારે તો તું એટલો હિસાબ નથી કરતો. અને એ નથી જોતો કે દુર્ગા પૂજામાં જ્યારે મારા પિયર જઈએ છીએ તો મારા પિયરવાળા આપણને કપડાં અને ભેટ પણ આપે છે. જોઈએ તો ખર્ચો મારા મા બાપનો વધારે થઈ જશે. તો સારું એમ જ છે કે જે પણ ગિફ્ટ લાવું એ સારી લાવજે, કહી દઉં છું. આટલું કહીને માલા રસોડામાં જતી રહી.
થોડી વાર પછી માલાનો દીકરો એની દાદી ઉર્મિલાજીને જોઈને કહે છે, દાદી, અમે બધા નાનીના ઘરે જઈશું, પણ તમને નહીં લઈ જઈએ. અહીંયા એકલા એકલા રહેજો, બીક તો નહીં લાગે ને? આટલું કહીને ઉર્મિલાજીનો મજાક ઉડાવવા લાગ્યો. ત્યાં બેઠેલી ઉર્મિલાજીની પાડોશી સાવિત્રીજી બોલી, ઉર્મિલાજી, તમારી પુત્રવધુ એના બાળકોને કેવા સંસ્કાર આપ્યા છે? યાદ છે તમને? અમારા અને તમારા બાળકો પડોશી હોવા છતાં પણ ક્યારેય એકબીજા સાથે આવી રીતે નથી બોલતા. સાચું કહ્યું છે કોઈએ, પ્યાર આપશો તો પ્યાર પામશો. આજકાલની પુત્રવધુ તો બાળકોને પણ કહે છે કે નાની સારી હોય છે અને દાદી ખરાબ. ઉર્મિલાજી બોલી, અરે નહીં નહીં સુમિત્રા, બહેને તો એમ જ મસ્તી કરે છે. જો પુત્રવધુ ક્યાંક જાય તો મને ના જણાવે, અને જતા હોય તો જાય. જ્યારે એટલા વર્ષ જિંદગી વિતાવી લીધી તો શું 10 દિવસ મારી માટે રોટલી નથી બનાવી શકતી? થોડી વાર પછી સાવિત્રી બહેન પોતાના ઘરે જતી રહી, પરંતુ ઉર્મિલાજીના મગજમાં પુત્રની વાત ફરતી હતી. વળતી સવારે ઉર્મિલાજી રસોડાની બહાર બેસી ગઈ અને સંકેતની રાહ જોવા લાગી. જેવી જ માલાની નજર ઉર્મિલાજી પર પડી તો એ બોલી, અરે મમ્મીજી, ઘરના બધા કામ થઈ ગયા છે, જે તમે અહીંયા બેસી ગયા. તો ઉર્મિલાજી બોલી, પુત્રવધુ, સંકેત તૈયાર થઈ ગયો શું? અને એ ઓફિસ નહીં જાય? માલા મોઢું ચડાવીને બોલી, કેમ, કંઈ જોઈતું હતું તમારે? જરૂર કંઈક માંગવું હોય છે, ત્યારે તમે પુત્ર વિશે પૂછી રહ્યા છો. તમને 1 મિનિટ શાંતિ નથી મળતી? અરે 2 પળ પુત્રને પણ આરામથી જીવવા દો. પોતાની જિંદગી જીવી લીધી, હવે દિવસભર બીજાની પાછળ પડ્યા રહો છો. ત્યારે સંકેત રૂમમાંથી બહાર આવ્યો. માલા, મને ખૂબ મોડું થઈ રહ્યું છે, નાસ્તો તૈયાર કરી દે. ઉર્મિલાજી પુત્ર તરફ આગળ વધી અને બોલી, બેટા સંકેત, પોતાના પિતાજીના પેન્શનના પૈસા કાઢી લીધા છે કે શું? થોડા પૈસા મને પણ આપી દે. સારું નથી લાગતું કે પોતાના પૈસા હોવા છતાં પણ પુત્રવધુ અને તારી સામે ભિખારીની જેમ હાથ ફેલાવું છું. અને બેટા, શું તમે લોકો દુર્ગા પૂજામાં ક્યાંક જઈ રહ્યા છો? માલા બોલી, અમે પ્રોગ્રામ બનાવ્યો, ત્યાં એની જાસૂસી શરૂ થઈ ગઈ. હું કહેતી હતી ને તમને કે આ દરવાજા બહાર બેસીને આપણી વાતો સાંભળે છે. જોઈ લ્યો તમારી માના કારનામા. અને એક વાત જણાવું, તમને પૈસાની શું જરૂર પડી ગઈ? ખાવાનું પીવાનું તો અમે આપીએ છીએ, તો તમારે હાથમાં પૈસા શું કામ જોઈતા છે? સંકેત બોલ્યો, માં, આ ખરાબ વાત છે. તમને શરમ આવવી જોઈએ. પોતાના પુત્રવધુની વાત સાંભળતા સીછી, તમારા પાસેથી મને આ ઉમ્મીદ નહોતી. અને જ્યાં સુધી પૈસાની વાત છે, બાપુજીના પેન્શનના પૈસા લાવીને માલાને હાથમાં આપી દઉં છું, કેમ કે ઘર એ ચલાવે છે. તમારે પૈસાનો હિસાબ જોઈતો હોય તો અને પાસેથી લઈ લેજો. ઉર્મિલાજી બોલી, નહીં બેટા, એવી કોઈ વાત નથી. તને શું લાગે છે કે તારી માં આવી હરકત કરશે? શું તને તારી મા પર જરા પણ વિશ્વાસ નથી? એ તારો નિખિલ કાલે મને જણાવ્યું કે એ નાનીના ઘરે જાય છે. અને બેટા, હું પણ ક્યારેક મંદિરે જાઉં છું તો કંઈક ખરીદવા કે દાન કરવાની ઈચ્છા થઈ જાય છે. એટલા માટે પોતાની પાસે
થોડા પૈસા રાખવા માંગુ છું, જેથી લોકો એમ ના કહે કે પોતાના પૈસા હોવા છતાં પણ ઉર્મિલાજી પોતાના પુત્રવધુ પાસે પૈસા માંગે છે. સંકેતે વાતને બદલી અને સારું બાળક હતું એટલે એણે જઈને કહી દીધું, પણ તમારી તો ઉંમર થઈ ગઈ છે, તો શું કામ તમે જાસૂસી કરો અને શું જરૂર છે મંદિરમાં જઈને દર વખતે દાન કરવાની? આ ડબ્બામાં થોડા છૂટા પૈસા હોય છે, એમાંથી 1-2 રૂપિયા લઈ લ્યો. સારું બેટા, હું પૈસાની વાત છોડી દઉં છું, પણ બેટા હું એકલી 10 દિવસ કેવી રીતે? માલા ગુસ્સામાં રસોડામાંથી નીકળી અને બોલી, તમે શું ઈચ્છો છો? પૂરી જિંદગી હું તમારી સેવામાં વિતાવી દઉં? અરે આજ સુધી તમે અમારી માટે શું કર્યું છે? શું તમારા કારણે હું મારા મા બાપને છોડી દઉં? હા, અમે તો જોઈશું, અને પરમ દિવસે અમારે નીકળવાનું છે. એની પહેલાં ઘરની પૂરી સફાઈ કરી દો. સંકેત નાસ્તો કરીને જતો રહ્યો. ઉર્મિલાજી પુત્રના જવાબની રાહમાં બેઠી રહી ગઈ. 2 દિવસ સુધી માલાએ એની પાસે આખા ઘરનું કામ કરાવ્યું અને રસોડામાંથી ઘી, માખણ, દાળ, બિસ્કિટ જે પણ સારી વસ્તુ હતી એણે તિજોરીમાં મૂકીને તાળું લગાવી દીધું. 2 દિવસ પછી જ્યારે બધા નીકળવા લાગ્યા તો માલા બોલી, માજી, આ લ્યો 2000 રૂપિયા, આને તમે પોતાની પાસે રાખો. અને ઉર્મિલાજીનું ગળું ભરાઈ આવ્યું. એને લાગ્યું કે પુત્રવધૂને એની ચિંતા છે, તો એ બોલી, અરે પુત્રવધુ, મારે પૈસાની શું જરૂર? તો માલા બોલી, હું તમને મસ્તી કરવા નથી આપી રહી, ઇમરજન્સી માટે આપી રહી છું. અને હા, ઘરમાં 5 કિલો બટેટા અને 2 કિલો કાંદા પડ્યા છે, અને લોટ અને ભાત પણ છે, અને ધ્યાનથી ખર્ચો કરજો, અને આ ખર્ચને કાગળમાં લખી લેજો. આવીને હું ચેક કરીશ. તમારે ફળ અને શાક ખરીદવાની તો કોઈ જરૂર નથી. દવા તો તમારી છે જ. તો મને નથી લાગતું કે 2000 તમારા ખર્ચ થશે. ઉર્મિલાજી ચૂપચાપ નાના બાળકની જેમ આમાં માથું લાવતી રહી, અને એ લોકો ઘરેથી નીકળી ગયા. બાળકોને પણ દાદી સાથે કોઈ લગાવ નહોતું, એટલા માટે એણે પણ વળીને ન જોયું. જ્યારે પુત્રએ એટલા દિવસો સુધી પણ માની ખબર ન પૂછી તો ઉર્મિલાજીને મજબૂરીમાં આવીને ફૂલ વેચવાનું કામ કરવું પડ્યું. ઉર્મિલાજી હમણાં ઘરે પહોંચી જતી કે ફોનની ઘંટી વાગી. જેનો ડર હતો એ જ થયું. ઉર્મિલાજીને અહેસાસ થઈ રહ્યો હતો કે એ માણસ એવું જરૂર કરશે, કેમ કે એ ઉર્મિલાજીની દીકરી કવિતાનો ફોન હતો. હેલોમાં કેમ છે? ઉર્મિલાજીનું ગળું ભરાઈ આવ્યું અને બોલી, બેટા, તારો ભાઈ આખા પરિવાર સાથે એના સાથે ગયો છે. તો કવિતા બોલી, માં, તમે એકલા કેમ રહ્યા છો? તમારા તો હાથ પણ કાંપે છે. તો પછી તમે રસોઈ કેવી રીતે બનાવશો? ઉર્મિલાજી બોલી, શું કરું બેટા, કામવાળી તો આવતી નથી. 2 વર્ષથી ઘરનું કામ હું અને તારી ભાભી જ જોઈ રહ્યા છીએ. શાક એ પોતે બનાવે છે અને બાકી બધું કામ હું કરું છું. પોતાના માટે 2 રોટલી તો બનાવી જ લઈશ. તું મારી ચિંતા ન કર. આટલું કહીને એણે ફોન મૂકી દીધો. બીજે દિવસે સવારે 10 વાગ્યે દરવાજા પર જોઈ આવ્યું. ઉર્મિલાજી બોલી, આવી રહી છું. હવે કોણ આવી ગયું? ઘરે તો કોઈ નથી, અને મને મળવા કોણ આવશે? જેવો જ ઉર્મિલાજીએ
દરવાજો ખોલ્યો. એની સામે કવિતાને જોઈને એની આંખો ભરાઈ ગઈ. બેટા કવિતા, તું? અરે બાળકો પણ આવ્યા છે. બાળકો નાની નાની કહીને ઉર્મિલાજીને ગળે લાગી ગયા. એ બંનેને વહાલ કરીને એને આશીર્વાદ આપવા લાગી. આવો આવો બાળકો, અંદર આવી જાઓ. આજ સુધી ફોન પર જ એને જોતી આવી છું. 2 વર્ષ પછી તને તારા માની યાદ આવી. કવિતા બોલી. માં, તમે જાણો છો ને 2 વર્ષ પહેલાં શું થયું હતું? ભાભીએ મારા જ પિયરમાં મારા પર જ છોરીનો અપરાધ લગાવ્યો હતો. એટલા માટે મેં અહીંયા આવવાનું બંધ કરી દીધું હતું. પણ તમને એકલા કેવી રીતે છોડી શકીએ? શું અમે એટલા પારકા થઈ ગયા? મમ્મી કે તમે અમને કંઈ જણાવવું જરૂરી ન સમજ્યું. એ અવાજને સાંભળીને ઉર્મિલાજી ચોંકી ગઈ. કેમ કે એ માણસ કોઈ બીજું નહીં પણ ઉર્મિલાજીનો જમાઈ હતો. ઉર્મિલાજીની આંખોમાં આંસુ આવી ગયા તો દીકરી અને જમાઈને ગળે લગાવી લીધા અને બોલી, ખૂબ સારું કર્યું બેટા તે, જે તમે લોકો આવી ગયા. છોકરીઓથી જ તો ઘર રોશન થાય છે. આ વાત પુત્રવધુ નહીં સમજે. માના દિલની વાત જાણવા માટે કવિતા બોલી. અરે માં, એ બધું છોડો. મને ભૂખ લાગી છે. જણાવ, શું ખવડાવીશ? ઉર્મિલાજી બોલી. ઊભી રે બેટા, હું હમણાં કંઈક લાવું છું. આટલું કહીને એ રસોડામાં જતી રહી અને આમ તેમ કંઈક શોધવા લાગી. પણ એને કંઈ ના મળ્યું. કેમ કે માલા પહેલેથી જ બધું તિજોરીમાં મૂકીને તેને તાળું લગાવીને જતી રહી હતી. થોડી વાર પછી કવિતા રસોડામાં ગઈ અને બોલી, માં, મને જણાવો. કંઈક કરવું હોય તો હું મદદ કરી દઉં. ઉર્મિલાજી રોવા જેવી થઈ ગઈ અને બોલી, બેટા, મારા ખુદના પેન્શનના પૈસા હોવા છતાં પણ પુત્રવધુએ મને ભિખારી બનાવી દીધી છે. આટલું કહીને એ રોવા લાગી. કવિતાએ માના આંસુ લૂછ્યા અને બોલી, બસ એટલી જ વાત છે. મારી મા તો ખૂબ સાહસી હતી. નાની મોટી પરેશાનીથી એ થોડી ડરી જાય છે. પ્રીતમ બોલ્યો. મમ્મીજી જુઓ, હું કેવી રીતે 5 મિનિટમાં બધું ઘરે મંગાવી લઉં છું. આટલું કહીને પ્રીતમે ઓનલાઈન ખાવા પીવાનો સામાન, શાક અને ફળ એવું બધું મંગાવી લીધું. ફળ કાપીને જેવું જ એ ફળ કવિતાએ મને આપ્યું. એ એવી રીતે ખાઈ રહી હતી જેમ વર્ષો પછી એને ફળ ખાવા મળ્યું હોય. ઘરમાં હલચલ જોઈને સાવિત્રી બહેન આવ્યા અને બોલ્યા, અરે ઉર્મિલાજી બહેન, શું કવિતા આવી છે? ઉર્મિલાજી હસીને બોલી, હા હા સુમિત્રા બહેન, આવો નહીં. જેવો કવિતા બાળકોને લઈને મને મળવા માટે આવી છે. આજે મારા ઘર જેવું લાગી રહ્યું છે. સુમિત્રા બહેન બોલી. ઉર્મિલા બહેન, દીકરી જ માની પીડા સમજી શકે છે. જુઓ, તમારી પુત્રવધુના હોવાથી આજ સુધી આ ઘરમાં મને પાણી માટે પણ નથી પૂછ્યું અને આજે દીકરી ચા બનાવીને પીવડાવી રહી છે. કવિતા હેરાનીથી એને જોવા લાગી તો સુમિત્રા બહેન બોલ્યા, બેટા, કાં તો તારી માને ન્યાય અપાવ, કાં તો એને અહીંયાથી લઈ જા. બિચારીની ખૂબ જ ખરાબ હાલત થઈ ગઈ છે. બધા પૈસા પુત્રવધુ લઈ લે છે અને તારો ભાઈ પણ કંઈ નથી કહેતો. સારું થયું મેં મારા પેન્શનના પૈસા મારી હાથમાં રાખ્યા. પુત્રવધુ નારાજ થઈને ઘર છોડીને જતા રહ્યા. એકલી રહું છું પણ ઇજ્જતથી રહું છું. હવે એકલી મરી પણ જઈશ
તો કોઈ દુઃખ નહીં થાય. એક દિવસ માલાનો ફોન આવ્યો, મમ્મીજી, મારા આવ્યા પહેલાં ઘરની સાફ સફાઈ કરી દેજો, અને હા, ફાલતુના પૈસા ખર્ચ ન કરતા. એમ પણ ઘરડું શરીર છે, કેટલું ખાશું? અને આ તમારી પાછળ અવાજ કેવો છે? કોઈને ઘરમાં બોલાવી લીધા છે કે શું? ઉર્મિલાજી ડરી ગઈ. પુત્રવધૂએ બાળકો એ બોલી, અરે એ શું કરી રહ્યા છો? જણાવતા કેમ નથી? ત્યારે કવિતા બોલી, માં, મને ફોન આપો. ભાભી, હું આવી છું. શું હું માને મળવા નથી આવી શકતી? માલા હેરાન થઈ બોલી, અચ્છા, તો તમારી પાછળ આ બધું થઈ રહ્યું છે. તને કોણે બોલાવી? તું તો 2 વર્ષ પહેલાં નિરાશ થઈને જતી રહી હતી ને? પછી મારા ઘરે શું કામ આવી? કવિતા બોલી, તમારું ઘર? આ ઘર તો મારું પણ છે, અને હું નિરાશ થઈને ગઈ હતી તો તમારા લોકોથી નિરાશ થઈને ગઈ હતી, પોતાની માથી નહીં. અને તમે મારી માને કેટલો ખર્ચો કરવાનો છે એની સલાહ આપશો? મારી માં કોઈના પર બોજ નથી. મારી માને પેન્શન મળે છે, જે તમે લઈને બેઠા છો. હવે તમે પિયર ગયા છો તો શાંતિથી ત્યાં રહો. આટલું કહીને એણે ફોન મૂકી દીધો. માલા સંકેતને બહેન વિરુદ્ધ ભડકાવવા લાગી. ઉર્મિલાજી ખૂબ ડરી ગઈ હતી. એ બોલી, જોજે બેટા, એ આવીને ખૂબ જ મોટો તમાશો કરશે. કવિતા બોલી, માં, શું કામ બીવે છે? આ ઘર તમારું છે. તમે ભૂલી ગયા છો? આ ઘર બાપુજીએ બનાવ્યું છે અને તમારા નામ પર છે. માં, આજે તમારે નક્કી કરવું પડશે કે તમારી વૃદ્ધાવસ્થા તમે કેવી રીતે પસાર કરવા માંગો છો. શું પોતાના પૈસા હોવા છતાં પણ પુત્રવધુ સામે હાથ ફેલાવવા માંગો છો, કે ઇજ્જતથી પોતાની બચેલી જિંદગી જીવવા માંગો છો? પુત્રીની વાતોને ઉર્મિલાજીને ખૂબ હિંમત આપી. ઉર્મિલાજીએ પોતાના પતિના જૂના મિત્ર જે વકીલ હતા એને બોલાવ્યા અને એને બધી ઘટના જણાવી અને ઘરના નવા કાગળો તૈયાર કરાવ્યા, જેમાં જમીન આપવામાં એણે પોતાની દીકરીનું નામ લખ્યું હતું. બીજે દિવસે ઉતાવળમાં માલા પોતાના પરિવાર સાથે પાછી આવી ગઈ. આવીને પોતાની નણંદ સાથે ખૂબ લડવા લાગી. ભાઈ પણ પાછળથી બોલવા લાગ્યો. કવિતા બોલી, હું વિચારતી હતી કે આ તો પારકી છે, તમે તમારી માની તકલીફ સમજશો, પણ તમે તો એનાથી પણ બેકાર નીકળ્યા. સંકેત બોલ્યો, સારું થશે જો તું તારો સામાન અને બાળકોને લઈને પોતાના ઘરે જતી રહે. કવિતા હસીને બોલી, આ ઘર મારું પણ છે. છેલ્લે હું પણ આ ઘરની ભાગીદાર છું. એ વાત અલગ છે કે આજ સુધી ભાગ માંગવા નથી આવી. માલા ગુસ્સામાં જેવી જ પોતાની નણંદ તરફ આગળ વધી ઉર્મિલાજી બોલી, ખબરદાર પુત્રવધુ, જે એક ડગલું પણ મારી દીકરી અને એના બાળકો તરફ આગળ વધાર્યું તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તો માલા બોલી, લાગે છે કે 1 અઠવાડિયામાં પુત્રી અને જમાઈએ ખવડાવીને ખૂબ હિંમત વધારી દીધી. ત્યારે માલાનો દીકરો દ્રાક્ષ ખાતો બહાર આવ્યો. જો મમ્મી, ફઈએ તો ઘણી બધી વસ્તુઓ મંગાવીને રાખી છે. માલા બોલી, હા, એ તો દેખાય છે. હવે આ ઘરડીની પણ પથારી વાળવી પડશે. નીકળો મારા ઘરેથી. ઉર્મિલાજીની ધીરજ તૂટવા લાગી અને એણે માલાને એક જોરદાર થપ્પડ મારી દીધી.
બેશરમ સ્ત્રી પોતાનાઓમાં તમીજ નથી અને પોતાના બાળકોને સંસ્કાર પણ નથી આપી રહી. કોની સાથે કેવી રીતે વાત કરવી જોઈએ કદાચ તારા મા બાપે શીખવાડ્યું નહીં હોય. અને આ ઘર મારું છે તો મારી દીકરી આ ઘર છોડીને ક્યાંય પણ નહીં જાય. સંકેત બોલ્યો, માં, મગજ તો ખરાબ નથી થઈ ગયું? તમે મારી દીકરી પર હાથ કેવી રીતે ઉપાડ્યો? ઉર્મિલાજીએ બીજી થપ્પડ પોતાના દીકરાને લગાવી દીધી અને બોલી, તું પણ એને લાયક જ છે. પોતાનો પરિવાર લઈને નીકળી જા મારા ઘરેથી. તો સંકેત બોલ્યો, તમે મને આ ઘરેથી નથી કાઢી શકતા. ત્યારે વકીલ સાહેબ આવ્યા અને બોલ્યા, કાઢી શકે છે, કેમ કે સંકેત આ ઘર તારી માના નામનું છે અને તું એના પેન્શનના પૈસા પણ રાખી લે છે. આ તો ખોટું છે. સંકેત હેરાન થઈ ગયું. વકીલ સાહેબે કોર્ટના કાગળ એની હાથમાં પકડાવી દીધા અને બોલ્યા, 2 દિવસની અંદર તારે આ ઘર ખાલી કરવું પડશે અને આજ સુધી જેટલા પણ પેન્શનના પૈસા તે ખર્ચ કર્યા છે એ બધા ઉર્મિલા ભાભીને આપવા પડશે, નહીં તો જેલની હવા ખાવી પડશે. વિચારી લે તું શું કરવા માંગે છે. પછી શું હતું? સંકેતે માલાને ઈશારો કર્યો. બંને માના પગ પકડીને રોવા લાગ્યા. ઉર્મિલાજી બોલી, આ ઘડિયાળી આંસુ કોઈના બીજાને બતાવજો. તમારા લોકોના કણકણને હું જાણું છું. સાચું કહે છે કવિતા, મેં આજ સુધી પોતાની માટે અવાજ નથી ઉઠાવ્યો, જેના કારણે તમે લોકોએ મને મારા ખુદના પૈસા હોવા છતાં પણ ભિખારીની જેમ જિંદગી જીવવા પર મજબૂર કરી દીધી. નીકળી જાઓ મારા ઘરેથી. હું તમારા લોકોનું મોઢું પણ નથી જોવા માંગતી. ઉર્મિલાજી દીકરીનો સહારો લઈને પોતાની રૂમમાં જતી રહી. 2 દિવસ પછી સંકેતે ઘરને છોડીને જતો રહ્યો. હવે ઉર્મિલાજીએ ઘરમાં એકલી થઈ ગઈ તો કવિતાને માની ચિંતા થવા લાગી. સાથે જવા માટે કહ્યું તો ઉર્મિલાજીએ ના પાડી દીધી. કવિતાએ એક ઉપાય શોધ્યો. મકાનના ઉપરના ભાગમાં 2 ભાડૂત લગાવી દીધા અને મા માટે 2 કામવાળી રાખી લીધી, જે દિવસભર કામ કરતી અને રાતમાં એની સાથે રહેતી. હવે હરરોજે કવિતા મા સાથે વાત કરતી અને 2-3 મહિનામાં એક વખત માને મળી જતી. હવે ઉર્મિલાજી પોતાની મરજીથી બધી જગ્યાએ દાન પુણ્ય કરતી અને સાવિત્રીજી સાથે ફરવા જતી, જેથી એને સમય પણ નીકળી જતો. પુત્ર સાથે સંબંધ તોડીને એનું મન પણ શાંત રહેવા લાગ્યું. અને ભલા એ શું કરી શકે? સમય પસાર થયો. માલાનો પુત્ર યુવાન થવા લાગ્યો. માલાએ પોતાની જેમ એક સંપન્ન સુખી ઘરવાળી છોકરી રાખી સાથે એના પુત્રના લગ્ન કરી દીધા. રાખી પોતાની સાસુની જેમ આધુનિક વિચારોવાળી હતી. હવે સાસુમાં અને પુત્રવધુ બંને એક જેવા કપડાં પહેરતી અને પાર્ટીમાં જતી, જે સંકેતને પસંદ નહોતું આવતું. એણે પોતાની પત્નીને સમજાવ્યું કે હર કામ સમય પર સારું લાગે છે, પણ એની પત્નીએ એની વાત પર ક્યારેય ધ્યાન નહોતું આપ્યું. સમયની સાથે સંકેતનું શરીર ઢીલું પડવા લાગ્યું અને માલા પણ ઘરડી થવા લાગી. તો પુત્રવધુએ એને સાથે લઈ જવાનું છોડી દીધું. ખોટું તો લાગ્યું, પણ પછી મનને સમજાવી લીધું કે ચાલો હવે પતિની સાથે સમય વિતાવીશ. શરીરથી કમજોર અને બીમાર સંકેતની જીવનની ઈચ્છા
પૂરી થઈ ગઈ હતી. બસ એક દિવસ રાતમાં સૂતા સૂતા જ એણે દુનિયા છોડી દીધી. એ સમયથી પુત્રવધુ એ સાસુમાનો માલકીન હોવાનો હક છીનવી લીધો અને ઘરના અડધા ભાગમાં એની ઉપસ્થિતિ પર પ્રતિબંધ લગાવી દીધો. અને આજે ન જાણે કેમ માલા ત્યાં જતી રહી અને એક ટેબલ સાથે અથડાની તો કિંમત શોપીસ તૂટી ગયો. તો પુત્રવધુએ એને કહ્યું, શું મમ્મીજી, જ્યારે જોવો ત્યારે કોઈને કોઈ વસ્તુ તોડી નાખો છો? ચૂપચાપ એક જગ્યાએ કેમ નથી બેસી જતી? પોતાની સાસુમાને તીખા સ્વરોમાં કહીને રાખીએ નીચા પડેલા કાચના ટુકડાને સાફ કરવા માટે નોકરને અવાજ લગાવ્યો. નિખિલ પણ એ સમયે ઓફિસથી આવ્યો હતો અને એ પોતાની માને સમજાવવા લાગ્યો કે સાસુ તો કહે છે રાખી, હવે તારી ઉંમર થઈ ગઈ છે, લાગે છે કે તને પણ એક રૂમમાં બંધ કરીને રાખવી પડશે, જેવી રીતે તું દાદીને રાખતી હતી. માલા એક નજરે પુત્રને જોવા લાગી. મોટી માલકીન, રૂમમાં જાઓ, અમારે લાદી સાફ કરવી છે. મોહન બોલ્યો, તમે રૂમમાં જાઓ. આ સાંભળીને એ પોતાના ગોઠણ પર હાથ રાખીને ધીરે ધીરે રૂમની તરફ જવા લાગી. રાખીનો જન્મદિવસ હતો. પિયરથી એની મમ્મી અને એનો ભાઈ આવ્યો હતો. ઘરમાં મોટી પાર્ટી ચાલતી હતી. બધા લોકો નાચી રહ્યા હતા, પરંતુ માલાને પોતાની રૂમમાં રહેવાની ખાસ સૂચના આપી હતી. એને ખૂબ દુઃખ લાગ્યું. કદાચ એને એના કરેલા કર્મનો પસ્તાવો પણ હશે. મોડી રાત્રે પાણી પીવા રસોડામાં જવા લાગી તો એણે સાંભળ્યું કે રાખી કહી રહી છે, નિખિલ, હું તો કંટાળી ગઈ છું તારી મમ્મીથી. એ ચૂપચાપ બેસી જ નથી. બહેનપણીઓ સામે આવીને મારી બેઇજ્જતી કરે છે. હવે તું એને વૃદ્ધાશ્રમ છોડી આવ. હા, તું સાચું કહે છે, પણ એ એવી રીતે નહીં જાય. એની પર પણ ફઈની જેમ કોઈ આરોપ એની આગળ એ સાંભળી ન શકી. નણંદની સાથે કરેલી હરકત એને યાદ આવી. હે ભગવાન, આજ બાકી રહી ગયું હતું. આવી રીતે બેજ થઈને જવાથી સારું છે હું મારી જાતે જ જતી રહું. પોતાનો સામાન લઈને સવારે જવા લાગી તો એનો પગ ટેબલ સાથે અથડાઈ ગયો અને એની હેન્ડબેગ પડીને ખુલી ગઈ. એના કપડાની વચ્ચે રાખીની મમ્મીનો નેકલેસ ચમકી રહ્યો હતો. રાખી બૂમો પાડીને કહેવા લાગી, મમ્મીજી, મારી મમ્મીનો નેકલેસ ચોરી કરવાની શું જરૂર હતી? માંગી લેતી તો માલા સ્તબ્ધ થઈ ગઈ કે આ કેવી રીતે થયું. છેલ્લે સમયે એની ઉપર છોરીનો આરોપ લગાવી દીધો, જે વર્ષો પહેલાં એણે પોતાની નણંદ પર લગાવ્યો હતો. હકીકતમાં પાર્ટીનો ફાયદો ઉઠાવીને રાખીની મમ્મીએ દિવસે જ એ કામ નોકરને કહીને કરાવી લીધું હતું. માલા છોરીનો આઘાત સહન ન કરી શકી. એ હસવા લાગી. સોરી, હા, મેં ચોરી કરી છે, આવું કહીને જોર જોરથી હસવા લાગી અને બેહોશ થઈ ગઈ. ડૉક્ટરે જણાવ્યું કે આઘાતના કારણે માલા પોતાનું માનસિક સંતુલન ખોઈ ચૂકી છે. પરંતુ ડરો નહીં, બધું સારું થઈ જશે. ઘણી વખત આપણે સમજ્યા વિચાર્યા વગર કોઈની પર ગમે તે આરોપ લગાવી દઈએ છીએ અને એ પણ નથી વિચારતા કે એની પર શું થશે. પરંતુ જ્યારે એ માણસના હૃદયમાંથી હાય નીકળે છે તો પરિણામ ખૂબ મોટું હોય છે. જેવું કે માલા સાથે થયું, જેથી કોઈના પર પણ દોષ લગાવ્યા પહેલાં એક વખત
વિચારવું જોઈએ. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.